ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંવિધાન વિશેની સમજણ આપી મુખ્ય હેતુઓ પણ સમજાવ્યા હતા। આ અવસરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીયતા આપણો રાષ્ટ્રધર્મ છે અને સંવિધાન આપણો ધર્મગ્રંથ છે, ત્યારે આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન। આ પ્રસંગે ઉપસ્થિત અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશ રોહિત, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જીઆઈડીસી ભાજપ યુવા પ્રમુખ જય તેરૈયા સહિત ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરો, પક્ષના કર્મઠ યુવા સાથીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંચાલકોને જે બાબા સાહેબ આંબેડકરજીએ દેશના બંધારણ માટે પોતાનું જે બલિદાન આપ્યું છે તેનાથી સર્વે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની જે સતત અવગણના થઈ હતી તેના વિષયો લઈ અને આજરોજ બંધારણ ગૌરવ દિવસના એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।